આ જગતમાં માં જાળંધરી મારે આહેરો તારો છે અંધારા કળિયુગ ના ઉતરા એમાં તારા બાળક ભેગા ના થાય તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખજે હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિઘાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠવા તો ચડે સિંહ ચામુંડ કમળ હુંકાર કથો ડરો ચરણ તો દેખી અસુર ભાગ્યો ગવધો આદિ શક્તિ આપડે રૂપવા હિયર મનતા ખાળ રગત ખળહળે ઢણે ઢીંગોળ ધરંતા હિંગોળ રાય 8-10 હાથી અને ભ્રખે મેઘ ભુવનેશ્વરી કવિ જોડ પાણગી સર કહે કૂદો આશાપુરી તોય પ્રૌઢ સિંધુ પર જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી આપણી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અનગરજતી જલનિધિ જ્ઞાન ચરણી ભારતી માતની વંદુ તનિયા વડી તન દાન હો દાન સૌરાષ્ટ્ર ધરણી હે માતન દાન હો કચ્છ ધરણી તને દાન હો દાન ગુજરાત ધરણી ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો ને હેમાં સંપદા પામ્યો જ્યાં સુદામો એ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજા સત્યન સંતનો જ્યાં વિહામો હજી ગામ ગામે ઉભા સ્તંભ પોકારતા અન વીરના ગુણની ગાથ વર્ણી ભારતી ધરાની વંદુ તનિયા વડી તનદાન ગોદાન સૌરાષ્ટ્ર ધરણી એવી મોડપર ગામ ની આ ધીંગી ધરા અને પ્રોગ્રામો ઘણા વિષય ઉપર થતા હોય છે. કથાનો પ્રોગ્રામ હોય, ગૌશાળા માટેનો પ્રોગ્રામ હોય, લગ્નનો પ્રોગ્રામ હોય, એમ આજની રઢિયાળી રાત ચંદ્રાવાડિયા પરિવારમાં આ ગામના માટે પોતાનું વતન પોતાનું ગામ હોય એનો માણસને ગૌરવ હોવો જોઈએ. માટીનો પોતાના ગામની માટીનો માણસને પોરહ અને ગૌરવ હોવો જોઈએ. એટલે ઈ પોરહને લઈ અને સરસ મજાનો પ્રવેશ દ્વારનું લોકાર્પણ માધીબેન તથા સ્વર્ગસ્થ માધીબેન તથા સ્વર્ગસ્થ ટેભાભાઈ લખુભાઈ ચંદ્રાવાડિયા એમના નામનો આ ચંદ્રાવાડિયા પરિવાર દ્વારા એક પ્રવેશ દ્વારનું લોકાર્પણ અને ઈ નિમિત્તે આજની રઢિયાળી રાત લોક સંસ્કૃતિની વાતો, ગીતો, દોહા, છંદ મારા મુરબી દિલીપદાનભાઈ સરસ ટૂંક સમયમાં આને સંચાલન કર્યું છે. અમે બધાએ આપને આનંદ કરાવું છું. બીજી વાત એ કે કોઈ પણ મોટા શહેરમાં તમારે માણસ ભેગા કરવા હોય તો
રવિવાર જોઈ કોઈ પણ જગ્યા હોય ત્યાં તમારે માણસો ભેળા કરવા હોય તો જમણવાર જોઈ, ધર્મસ્થળની જગ્યા હોય તો તમારે જમણવાર કરવું પડે. મોટું શહેર હોય તો રવિવાર જોઈ, આમાં જમણવાર જોઈ જગ્યા હોય તો. પણ પોતાના પ્રાઇવેટ આવી રીતના પ્રોગ્રામ કોઈ માણસ કરતો હોય અને આટલા બધા માણસો આવતા હોય એમાં તમારો સારો વ્યવહાર જોઈએ. એમ વ્યવહારને લઈ અને ચંદ્રાવાડિયા પરિવારને ત્યાં ઠેઠ કચ્છ સુધીથી બધા મિત્રો આવ્યા છે. એમનું પણ સ્વાગત છે. અમારે ત્રિકમ મામા અને બધાય મામા ડાયરો અહીંયા આવ્યા છે. એટલે આ એક મોટો વ્યવહાર છે. એટલે રૂડા લાગવા માટે અને રૂડું લગાડવા માટે બધા પધાર્યા છે. એટલે વડીલો, મુરબીઓ, માતાઓ, બહેનો બધાને અહીંથી શાબ્દિક સ્વાગત છે. અને પાછળ જે મિત્રો ઊભા છે એમને વાંધો ન હોય તો પટાંગણ બહુ સરસ ને જબરું છે. ટાઈઢે ઓછી લાગે એટલે તમે બેસી જશો. અમે બધા અહીંથી સંસ્કૃતિ સભર વાતો, ગીતો, દુહા, છંદ અમારી પાસે જે છે એ અમે આપની આગળ રજૂ કરવાના છીએ. મને મામાએ ફોન જ્યારે કર્યો, મનીષ મામાએ, કે આવી રીતનો પ્રોગ્રામ છે અને અમુક માણસ છે ને વિવેક ઉપર જ આપણને મજા આવે એમ આપણે ખબર પડી જાય એનો જે એની કેવી રીતે બોલવું ને એ બહુ મોટી વાત છે. એટલે એવો વિવેક અને અમે અહીંયા આવ્યા છીએ. એટલે આ પ્રોગ્રામ તમે જ્યાં બેસો ત્યાં અવાજ આવશે, બરાબર સંભળાશે. આ પ્રોગ્રામ સાંભળવાનો છે. આમાં કોઈ આખી રાતમાં ઊભે વાહડે ચડવાનું નથી કે કોઈ હળદ રિંગમાંથી નીકળવાનું નથી. એટલે ભાવેશ મામા આ તો બસ આ સારી વાતો, સારા ગીતો, આપણી પરંપરા વાગોળાય અને આ પરિવારને આવું રૂડું કામ કરવું હતું. એટલે અને તાલુકા પંચાયતના સભ્ય હમણાં મામા મને કહેતા હતા કે અહીંયા અમારે આવડો મોટા રોડના કામ થયા છે. સરસ છે. પુલ કેવડું બને છે અહીંયા વગડામાં, બોલો. આ તો સારું કહેવાય. અને એ મને કહેતા હતા કે ચંદ્રાવાડિયા પરિવારમાંથી એક હોસ્પિટલ માટે પણ દાનમાં જમીન આપી છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે તાળીએથી વધાવી સારું કરે અને બિરદાવવું જોઈએ. આ બહુ સાચી વાત છે. કારણ કે આપણાથી દેવાય એટલું દેવું, ન દેવાય તો કરતા હોય સારું એને બિરદાવીને તોય ઘણો ફેર પડે. બીજી વાત એને દેવાનું મન થાય. એટલે એવી બધી વાતો આપણે આનંદની વાતો બધી અહીં ગીતો કરશું. પણ એની પહેલા મા બાપના આ નામ ઉપર પ્રવેશ દ્વારનો જે ગેટ છે એમાં માનું નામ પહેલા છે. માથી કોઈ મોટું નહીં, જળધર કે જગદીશ સૌ નમાવે શીશ. આ તો અંબા આગળ હાલિયા. કોઈ પણ દાતાર સારું કામ કરે, ગામ માટે કરે, સમાજ માટે કરે તો એ દાતાર માણસને આપણે ધન્યવાદ દેવો જોઈએ. પણ એના કરતા એની જન્મ દેવા વાળી જનેતાને હવાયો ધન્યવાદ દેવો જોઈએ કે આવો પુત્રને છે એ ગામને આપ્યો છે. હા, એટલા માટે નહીતર ઘણા પ્રકારના કાર્યક્રમો થાય, બહુ પૈસા તે બધું આવે તો એવું નથી. પણ આ તો સારી સંસ્કાર હોય તો સંસ્કૃતિ સભર કાર્યક્રમો આવા થતા હોય છે. પધારો પધારો કુવાભાઈ, અમારા મિત્ર આવ્યા છે જામનગરથી, એમએલએ સાહેબ અકુભાઈ, એમનું આપણે જોરદાર તાળીએથી સ્વાગત કરી. હે સરળ સ્વભાવ, નમન કુટિલા, યથા લાભ સંતોષ સદાય નિદાન બધાય પ્રોગ્રામમાં હોય. જેમ આપણા બેનબા પૂનમબેન માડમ એ દરેક પ્રોગ્રામમાં તૂટી પડે એટલા બેન દોડે ગામડે ગામડે, જ્યાં જ્યાં કોઈ પણ એવું નહીં કે આયર સમાજનું હોય તો જ, કોઈ પણ સમાજનું કાર્ય હોય એટલા બધા વ્યસ્ત હોવા છતાં બધે હાજરી આપે. એમ જ અમારે અકુબાભાઈ પણ ખૂબ જ હાજરી આપે છે. એટલે એને આપણે ધન્યવાદ આપીએ. અને થોડી જેમ કીધું એમ દુહાસંદમાં વંદના કરીને આગળ મોજ આવે. હમણાં અમારે પરમ દિવસે કચ્છમાં હતા, ત્યાં ચંદ્રાવાડિયા સાહેબને વખાણ થતા હતી કે સાહેબ અહીંયા હતા અમારે. આપણે આજુબાજુના પોતાના હોય કરે, પણ જ્યારે આગા આગા વખાણ કરતા હોય ને તો આપણને એમ થાય કે નાના જીવતર તો જીવ્યા છીએ. ત્યાંથી બધો ડાયરો અમારે કચ્છમાંથી આવ્યા. શું સાહેબ ગોળ કર્યો. 3 રાઉન્ડ મેં કલાકના લીધા પ્રોગ્રામમાં ત્યાં, અને 3 રાઉન્ડ કલાકના બોલવા જ ન દીધું મને. સાહિત્યનો વારો જ ન આવવા દીધો. જ્યાં સુધી ગાવ ત્યાં સુધી કવિરાજી કે આજ આયરો ગાંડા થયા છે ગાયું માતાજી માટે. સાહેબ ઈ કેવડો મોટા લગભગ 30 લાખથી ઉપર એમ કઈક ગોળ થયો પરમ દિવસે. ગાયું હારુનો પ્રોગ્રામ હતો. હા, મમુઆરા કે આખી રાત પ્રોગ્રામ કર્યો, અટાણે નામ ભૂલી જાય. મમુઆરામાં મોજ કરી. એટલે અમારે ત્રિકમમાં ક્યાં બેઠા છે
હવે ગયા છે જમવા ગયા હા કાંઈ વાંધો નહીં હા એટલે આપણે તો હું મામાને કહેતો તો મેં કીધું ધીરે ધીરે અમે 9 વાગે આવી જાશું એનોય વાંધો નથી પણ થોડુંક 9 સવા 9 સાડા 9 10 ત્યારે બધું માંડ ફેળું થાય મહેમાનો આવતા હોય ને પછી અમારી અમુક વાતો પેલા કરી નાખી તો ઓલા રહી જાય એટલે ધીરે ધીરે મેં કીધું અમે ચાલુ કરતા રહીશું એનો વાંધો નહીં એટલે થોડી દુહાસનમાં લહેર કરીને આગળ બધી મોજ આવે એવી બધી આપણે વાતો કરવી છે એટલા માટે તને નારાયણી એ મારી વિશ્વ રૂપ વેરા પ્રસન્ન આનંદી અને તમે હમ પાર રહો સદાય પણ પ્રણત પાલ પરમેશ્વરી એ મારી જય અંબા જગરા जीवन जसोदानंद के ए वो तो नमो रे कृष्ण व्रज चंद અને અહીંયા આપના તરફથી આપને મોજ આવી જાય જે ઘોળ રૂપે પૈસો આવવાનો છે એ બધો ગાયું માતાજીઓના સારા માટે જવાનો છે એટલે જોરદાર તાળીઓથી આપણે વધાવી જ્યાં મામા ઘોળ કરવા માટે આવ્યા છે એટલે एक दुनिया में कोई ने देवू ये वो तो वह लाखा विसिया भले ने लेता होय लड़थड़ी जा एवा घड़नारे जोने घड़िया ए दुनिया में कोक कोक मानव कागड़ा
તો દરિયાના પાણી કહેવાય એ એની કરમાં આશા કાગડા ભલે ને દુનિયા જાકારા દિયે ને રાખે નહીં ઘરમાં રાણ એને માથા હાટે મુલવે એ તો આયર તણાય ધા હાલો પોતે કર્મા પેડે કદાન કર ઉપર કર ધરે નહીં ઈ તો માણસ નહીં પણ મડા એ એવું હાજુ હોરઠિયો ભણે હવે હા દાતારની ઓળખ શું છે મરદની ઓળખ શું છે પિંગલસિંહ બાપુ લખે જય હો મામા એટલા માટે પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ભોલે ચડવાનું મૂછે તાનું ખવડાવીને ગાવાનું ધણી નહીં અમારા મારું ધીંગા માર ઓતળો નકળંગ કે હરદીપ જે એ તો ધીંગા ખોખડ સમજેલા ને સમજાવો ને હાથ ગાંડા ને દેવું જ્ઞાન તો ભેળા કરીને ભટકાડવા એ મોટા ડુંગર શંકરદા
હાવ સમજણ વગરની હાંગલી નો અલી પીંજણ પબેડા ખાય પણ શીશુડો ભરડે હેરણી એનો રસ્તો કુંડીમાં જા અરે લેલાડી લેલે કરે અને તો ગાયું પોતાનું ગાય એવું દિલીપ દાન બીજાથી નો બોલાય એવો તો કુળ દેવંતાથી કાનિયા અને જય હો બે હા ચંદ્રાવાડિયા પરિવારને માતાજીએ અને દ્વારકા વાળાએ કૃપા કરી છે તો આવું સારું કામ કર્યું છે નહીતર ઘણી વખત કેવું બનતું હોય છે કવિ કે મળે અધિકાર તો છકી જાય માનવી થોડો મળે અધિકાર તો છકી જાય માનવી અને તાકવા મળી જાય એ સુમના હાથમાં આવે જો સંપત્તિ ઈ કરે નહીં ઉજળો કદી કામો લાખ લીંબોડીએ કોઈ દી લીમડો નમે નહીં અને તો ઉલળતો હોય કાયમ આભામો પણ આંબો ફળ આવતા અધિક સુહાવતા ધરા પર જળું બે તરત ગાંબો અરે આયર હાયર ઉદરા ને અમાણા આયર રે આયર આયર હાયર ઉદરા ને અમાણા આયર હડીખમ કુળ પણ આયર ટેકો આપનો એના મહાન છે ધરા મામુ
હારો વરહે તો વાગડ ભલો એ વલો કચડો બારે માં હરિગુણ ચવા એવો તો સાગર ભર્યો ખી બસથી પણ ઘણો ડાયરો આવ્યો છે બધા પરમ દિવસે અમે મોજ કરી હમણાં હા મમુવારા હા હમણાં જ મેં યાદ કર્યું મમુવારામાં મેં કીધું જ્યાં સુધી ગાયું ત્યાં સુધી ગાયું સારું થઈ અને ઘોળ કર્યો એટલે કચ્છથી આવેલા બધા મિત્રોનું અહીંયા ખૂબ ખૂબ સ્વાગત છે અને ત્રિકમમાં ઘણા કોઈને એવું ના લાગે કે મારા મિત્ર છે એટલે હું કહું છું પણ આપને તો ખબર હશે બધાને એવડા મોટા વાસણમાં એટલા દોડે અને આ ત્રણેય ભાઈઓ અને મેં જોયું છે ત્યાં સાહેબ આખા કચ્છમાં આખા જિલ્લામાં નાનકડું એવું ગામ રતનાલ અને રતનાલમાં એવડું મોટું સ્ટેડિયમ બનાવ્યું છે ક્રિકેટ ગ્રાઉન્ડ એ તમે જોવો તો આપણને એમ થાય અને ક્યાં ક્યાંથી બધા આવે છે અને ગુજરાતમાંથી કોઈને પણ રમવા જવું હોય આ તે તો રમી શકે છે એવા કેટલા કેટલા અને વાસણ મામા માટે હું હમણાં 2-3 ઠેકાણે મેં કીધેલું કે હજી એનો પોશાક જે ઓરિજિનલ છે એ રાખ્યો છે અને હા 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 પધારો 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 વાહ વાહ એટલે વાઇબ્રન્ટ ગુજરાતનો જે અમદાવાદમાં કાર્યક્રમ પહેલી વાર થયો ને એટલે વાસણ મામાને એ વખતે કહેવામાં આવ્યું કે ભાઈ તમે ઓલું જે ચોળનો ડોલના વાળો બધું પહેરો એના કરતાં કંઈક સૂટ બૂટ ને પહેરીને આવશો તો સારું લાગશે અહીંયા બધા વીઆઈપી માણસો હશે તો એ વાસણમાં મેં કીધું કે એ બધા વીઆઈપી હોય પણ અમારો વીઆઈપી પોશાક તો આ છે અને પછી વાસણમાં ઓરિજિનલ ડ્રેસમાં ગયા આખા વિશ્વના મહેમાનો આવ્યા હતા કોઈ ઉપર કેમેરા નહોતા ફરતા એના એટલા કેમેરા આ હાયર ઉપર ફરતા હતા વાસણમાં ઉપર આપણું ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું સાહેબ ઈ એક મજા છે સાહેબ અને બીજી વાત તમને એ કહી દઉં કે વાસણ મામાને 17 દેશની તો ભાષા આવડે છે 17 પ્રકારની તો એનો ભાષા આવડે છે છતાંય તમે જોવો તો તમને એમ થાય કે એટલા માટે આ જે હમણાં મેં વાત કરી હા એટલે ત્રિકમામાં અમારા મિત્ર છે એમ નહીં પણ એમના જે કામ છે એ અમને ખબર છે એટલા બધા સમાજ માટે એના ગણવા બેહી તો કોકને એમ લાગે કાંઈ વખાણ કરવા સારું કરે છે પણ એટલે આયા દેવું મારું દાદુ અને જીલવી ખગારી જાટ બોલો કલો કઈ ગયો ઠાકરા એવો તો ખરી રે ખતરિયાવા કારોબારી ચેરમેન કચ્છ જિલ્લા પંચાયત અને મમુવારા ગામથી અમારે હરિભાઈ જાટિયા એટલે કે અમારે હરિમામા પધાર્યા છે એમના તરફથી 25,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે ગાયું માતાજી માટે તાળીઓથી વધાવી આપણે હા બહુ સરસ આમ ન્યા પણ એટલા મામાએ આપ્યા હતા પરમ દિવસે ગાયું માતાજી માટે લાખો રૂપિયાનો ઘોળ થયો અને આજ પણ અહીંયા આપે છે
એટલે બધાય ઉપર દ્વારકાધીશ દ્વારકાવાળો આશીર્વાદ વરહાવે, આશીર્વાદનો વરસાદ વરહાવે એવી આપણે એમને પ્રાર્થના કરી અને એકાદ છપાખરામાં આપણે લેર કરાવું એટલા માટે વાદળના કાળા ધોબળના ખંભારે ચોકે દસ હોત રાતી માથે ઉતરીના ધરાર થાતો ઢીંગોરા મોરલા માથે વાહની મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા કપા ચડ્યા બેસાટી વાદળના કાળા ધોબળના ખંભારે ચોકે દસ હોત રાતી માથે ઉતરીના ધરાર થાતો ઢીંગોરા મોરલા માથે વાહની મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા કપા થાતો ખંડેરા નિદ્રવાળા પડતાળા પાણીવાળા હાથી મુંડી વાળા કાળા મંડાણા હિલોળ થાતો નગાવાળા ટેકા કાળા નદી નાળા ફાડી ટેકા હળા માથે દડા દડા પેલિયા હિલોળ થાતો હદાવાળા માહે પાળા સરિતા દોરમાં વાહ મનીષ મામા વાહ જબરું કામ હો અબે હા હલ્દી મેદાન માથે યવ નોની ખોજ આમ વર વર આના સાઈ મોગ નોની ખોજ માથે એકલો થાટીકો રાણો વાટીકો એક તાવીના પુના મંડાળ મેદાન આ બાપા લેહો એમ જો અને આયા અમારે મનીષ મામાને એવું કહેવાનું છે કે સારું ગીત પણ એક આપણે વાતો બધી પછી કરશું પણ એની પહેલા મને ગમતું એક આપને પણ ગમશે એવું એક ગીત આદેશ બાપુ આદેશ ધનસુખ બાપુના ચરણમાં વંદન તો શિરે છે લોબડી અને ચારણ શું ગઢજો નાણાની નાગબાઈ શું મારા શિરે છે લોબડી ને ચારણ શું ગઢજો નાણા લૂટકો છે હો મામો લૂટકો છે
જીતુભાઈ જાળી એમનું પણ અહીંયા ખૂબ ખૂબ આપણે સ્વાગત કરીએ છીએ ધન્યવાદ ખૂબ ખૂબ હા જીતુભાઈ શિરે સે લોબડી ચારણ સો ગઢજુ નાળાની નાગબાઈ ગામનું ગૌરવ જીતુભાઈ એમના પિતાશ્રી પણ એમએલએ હતા અને એમના મોટા ભાઈ પણ હતા એટલે એમને આપણે જોરદાર તાળીઓથી એકવાર વધાવી સાહેબ મોડપર ગામનું ગૌરવ છે એટલે ગાયો માતાજી માટે આ બધો ઘોળ જવાનો છે એટલે અવિરત પ્રવાહ બહુ સરસ આવી રહ્યો છે મારા ખાસ સ્નેહી મિત્ર મારા મિત્રનાય મિત્ર અમારે હરદેવ મામાનાય મિત્ર મારાય મિત્ર એવા જામનગરથી આપણા એમએલએ સાહેબ એટલે ધારાસભ્ય શ્રી અકુબા જાડેજા અમારા મિત્ર પધાર્યા છે એમના તરફથી 25,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે તાળીઓથી વધાવી જોરદાર અને એવા જ અશોકભાઈ લાલ અહીંયા પધાર્યા છે એમના તરફથી પણ 25,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ અને લખુભાઈ વરુ જિલ્લા પંચાયત મોડ પર હા જિલ્લા પંચાયત સભ્ય મોડ પર આપણા લખુભાઈ વરુ લખુમામા એમના તરફથી 11,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ અને હા વિજયરાજસિંહ જાડેજા પીઆઈ સાહેબ વિજયરાજસિંહ જાડેજા અને આ શું બે ના જુદા જુદા છે હા વિજયરાજસિંહ જાડેજા પીઆઈ સાહેબ એમના 11,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે એમના તરફથી અને નવનીતભાઈ પટેલ એમના તરફથી પણ 11,000 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ હા કિશોરભાઈ મેવાડા ગોંડલથી પધાર્યા છે એમના તરફથી પણ 11,000 રૂપિયા આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ હા અને આ બાજુ મિત્રો જે અહીંયા આપણે બાર થી કચ્છથી લઈ અને ક્યાંથી માનવંતા મહેમાનો અહીં બેઠા છે એટલે અહીંયા ઊભા છે એમને થોડી આયોજક તરફથી વિનંતી કરવામાં આવે છે કે બેસી જાવ અથવા થોડા અહીંયા મહેમાનોને આપણે એટલે એક બાજુ થોડા આપણે આ ઉપર ચડી જઈએ એટલે આપણી સભ્યતા જળવાઈ રહી એટલા માટે શિરે સે લોબડી ચારણ સો ગઢજુ નાળાની નાગબાઈ શું
હાલી આવું કચ્છ ધરામાં જાતી આવું જરા કચ્છ ધરામાં જાતી આવું મારી આશાપુરાને બોલાવતી આવું મારા શિરે સે લોબડી ચારણ શું ગઢ નાણા નાગભાઈ શું આ ડાંગર ડાંગર મોરાગઢ ગામે જાતી આવું જરા મોરાગઢ ગામે જાતી આવું મારી મોમાઈ માને બોલાવતી આવું મારા શિરે સે લોબડી ચારણ શું ગઢ જો નાણા ને નાગબાઈ શું हमारे जेडी मामा सरपंच साहब गुजका जेडी मामा तरफ थी 20,000 डोल खरीदीने उड़ाड़े से खूब खूब धन्यवाद खूब खूब वाह मामू वाह सतीश भाई वालजी भाई छांगा ममुवारा थी हमारे सतीश मामा पधार्या છે મમુવારા વાહ વાહ એમના તરફથી 25,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ તાળીઓથી વધાવી जेडी हाँ मुझका मामा डायरो मिलो से आया इतर समाज हसे क्षत्रियो बैठा છે મારી હામાં દરબારુ છે અને અમારો ડાયરો હશે માલધારી સમાજ હશે પણ મને એક ગીત મારું લખેલું બહુ ગમે છે આયર મામા માટે એટલે अड़िखम से कुल आयर छे पेट देना हायर कोई दिन वो कायर जगमाई बात जाय બીજા 25,000 આપે છે એટલે 50,000 થઈ ગયા જોરદાર તાળીઓથી વધાવી આપણે ખૂબ ખૂબ ધન્યવાદ વાહ મમવારું વાહ સાહેબ મમવારા ગામમાં હવેશમાં તમે પણ સસમાં ફેર્યા મોડા મોડા દેખાણા હમણાં 3 દિવસની ગૌ કથા મમવારામાં થઈ હજી એક બોલવાનું છે હા હા હરી મામા એવી આખું ગુજરાત નહીં સમગ્ર ભારત સંદેશો લઈ શકે એવી ગૌ કથા કરી 3 દિવસ સુધી મમવારામાં અને પાછું
રાત્રે મારો પ્રોગ્રામ હતો એમાં 30 લાખ રૂપિયા થયા ગોળ ગાયું માતાજીમાં 35 આ લે 35 લાખ થયા હતા જો આ હું બીતો બોલું મેં કીધું વધારે બોલાઈ જાય તો વળી ખોટું બોલ્યા એમ લાગે હા એટલે અને પ્લાસ્ટિક આખા ગામમાં પ્લાસ્ટિકની કોઈ વસ્તુનો ઉપયોગ ન કરવો આવું એ ગામમાં નક્કી કર્યું મમવારામાં અને ગાયું માતાજી માટે થઈ અને કેટલા જુદા કામ થઈ છે ત્યાં એમણે કર્યા છે એટલે એમને ધન્યવાદ છે બીએમ કાતરિયા મામા અહીં પધાર્યા છે રાજકોટ થી આ શું લખ્યું છે હા અમારે ભાવેશ મામા બોરીચા અને બીએમ કાતરિયા બધા પધાર્યા છે હા હા પીઆઈ સાહેબ છે હા એમાં હું ભણેલો વધારે ને એટલે આ બધું કાચું પડે હા વાહ મામા વાહ એટલે પીઆઈ સાહેબ બીએમ કાતરિયા સાહેબ પીઆઈ સાહેબ પધાર્યા છે એમનું સ્વાગત છે અમારા ભાવેશ મામાનું સ્વાગત છે અને બીજા મહેશભાઈ આહિર અંજાર બાકી ગામ હશે ને કે 11,000 બાકી છે બાકી ગામ છે હા 11,000 બાકી રાખ્યા લખ્યું એ સારું કહેવાય ઘણા લખે નહીં બાકી રાખી દે છે વાહ ભાઈ વાહ એટલે આ આયરો માટે મેં ગીત લખ્યું છે મામા ત્રિકમ મામા આડો હોય ના પોતાના આડો અડીખમ છે ફૂલ આયર છે